10 ચેપ્ટર નંબર 14 સંભાવના। તો સંભાવના એટલે શું પહેલા એ સમજીએ। તો સંભાવના એટલે શક્યતા। સંભાવનાનો મતલબ શું થાય છે? શક્યતા। અને શક્યતા પરથી આવે સંભાવના। તો જે સંભાવના છે એ સંભાવનાનું આપણે પહેલા સૂત્ર જોઈએ। તો સંભાવનાનું સૂત્ર થાય સંભાવના બરાબર સાનુકૂળ પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા। હવે તમે સંભાવનાને આપણે P of E વડે દર્શાવી શકીએ। તો P of E બરાબર બીજું સૂત્ર લખી શકો ઉદ્ભવતા પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા। આપણે આ રીતે પણ લખી શકીએ સંભાવનાનું સૂત્ર। અને ટૂંકમાં દર્શાવવું હોય તો સંભાવના બરાબર P of E બરાબર સંભાવના P of E સંભાવના શાના દર્શાવવામાં આવે? P of E વડે દર્શાવી શકો P of A, P of B આ રીતે આપણે દર્શાવી શકીએ। તો P of E બરાબર R by N। R બરાબર શું કહેવાશે? સાનુકૂળ પરિણામોની સંખ્યા અને N બરાબર શું કહેવાય? કુલ પરિણામોની સંખ્યા। હવે યાદ રાખવાનું કે કોઈ પણ ઘટનાની સંભાવના કોઈ પણ ઘટના છે એ સંભાવના 0 કે તેથી વધુ કે 1 કે તેથી ઓછી હોય। કાં તો 0 હોઈ શકે, 0 થી વધુ હોઈ શકે, 1 કાં તો 1 થી ઓછી હોઈ શકે। તો એના ગાણિતિક સ્વરૂપમાં આપણે આ રીતે લખી શકીએ કે 0 લેસ ધેન ઇક્વલ્સ ટુ P of E લેસ ધેન ઇક્વલ્સ ટુ 1 અથવા તમારે યાદ રાખવાનું એને બીજી રીતે દર્શાવવું હોય 1 માર્ક્સમાં પૂછી શકે તો 1 ગ્રેટર ધેન P of E ગ્રેટર ધેન 0। તો આનો મતલબ શું થયો કે કોઈ પણ ઘટનાની સંભાવના 0 જેટલી, 0 કરતાં મોટી, 1 કરતાં નાની અને 1 જેટલી છે। અહીં આગળ P of E 1 કરતાં નાના, 1 જેટલા અને 0 કરતાં મોટા અને 0 જેટલા છે। તો આ બંને 1 માર્ક્સમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। હવે કોઈ ચોક્કસ ઘટના એટલે કે સત્ય ઘટના હોય તો ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી જોવા મળે છે? 1 હોય છે। અને એ જે ચોક્કસ ઘટનાને એક સંભાવના હોય ને ચોક્કસ ઘટના પણ આપણે કહી શકીએ છીએ। જો અશક્ય ઘટના હોય તો અશક્ય ઘટનાની સંભાવના કેટલી હશે? 0। અને એ ઘટનાને આપણે શું નામથી દર્શાવી શકીએ? અશક્ય ઘટના કહી શકીએ। ચોક્કસ ઘટનાનું આપણે ઉદાહરણ લઈએ કે સૂર્ય પૂર્વમાં ઉગે છે તો આ કઈ ઘટના કહેવાય? ચોક્કસ ઘટના। અને અશક્ય ઘટના તો સૂર્ય પશ્ચિમમાં ઉગે છે તો આ જે છે શું કહેવાય છે? અશક્ય ઘટના અને એની સંભાવના કેટલી હશે? 0। હવે જ્યારે પ્રયોગ કરવામાં આવે ત્યારે જે પ્રાથમિક ઘટના હોય એમનો સરવાળો હંમેશા કેટલો થાય? 1 થાય। યાદ રાખવાનું કે પ્રાથમિક ઘટનાના સંભાવનાનો સરવાળો કેટલો થાય છે? 1 થાય છે। તો આ જનરલ ઇન્ફોર્મેશન શાના વિશે આવી ગઈ? સંભાવનાની। એનું સૂત્ર આવી ગયું। સંભાવના કેટલાથી કેટલા વચ્ચે હોય તો 0 કે તેથી વધુ, 1 કે તેથી ઓછી હોય। ચોક્કસ ઘટનાની સંભાવના 1, અશક્ય ઘટનાની સંભાવના 0 અને પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો કેટલો થાય? 1 થાય છે। હવે આપણે આગળ જોઈએ તો સૌપ્રથમ જે સંભાવનાની અંદર આપણે જોવાનું છે પાસા આધારિત દાખલા। કયા? પાસા આધારિત દાખલા। તો પાસું તો આપણે જોયું હશે। જો પાસાને 1 વખત ઉછાળવામાં આવે તો મળતા કુલ પરિણામો કેટલા હશે? 6। કયા? 1 2 3 4 5 અને 6 કુલ પરિણામો મળે છે। તો પહેલું કે પાસાને 1 વખત ઉછાળવામાં આવે તો પાસા પરનો અંક યુગ્મ આવે તેની સંભાવના ખાલી જગ્યા છે। ચલો યુગ્મ એટલે કઈ સંખ્યા કહેવાય? બેકી સંખ્યા। તો બેકી સંખ્યામાં કોણ આવે? 2 4 અને 6। કયા આવશે? 2 4 અને 6 3 નહીં આવે। કયા આવશે? 2 4 6। તો અહીંયા આગળ આપણે સૂત્ર લખીએ કે P of E બરાબર ઉદ્ભવતા પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા। તો અહીંયા આગળ ઉદ્ભવતા પરિણામ કેટલા છે? 3
અને કુલ પરિણામ તો કેટલા આવે 6. 3 ને 6 વડે ભાગી તો 3 દુ 6 એટલે જવાબ કેટલો આવશે 1/2. એટલે રીતે બીજો પ્રશ્ન, પાસાને એક વખત ઉછાળવામાં આવે તો પાસા પરનો અંક અયુગ્મ. અયુગ્મ એટલે કઈ સંખ્યા આવે? એકી સંખ્યા. તો એકી સંખ્યામાં કોણ આવશે? 1, 3 અને 5. બરાબર, 1 થી 6 માં એકી સંખ્યા કઈ આવે? 1, 3 અને 5. તો અહીંયા આગળ ઉદ્ભવતા પરિણામ કેટલા થયા? 3. એટલે ડાયરેક્ટ લખું છું 3/6. ઉદ્ભવતા પરિણામ ભાગ્યા કુલ પરિણામ. તો 3 દુ 6 એટલે જવાબ કેટલો આવશે? 1/2. તો આપણો આ જવાબ થઈ ગયો. આગળ વધીએ. ત્યાર પછી આગળનો દાખલો છે, પાસાને એક વખત ઉછાળતા તો એક વખત ઉછાળવામાં આવે તો પાસા પરનો અંક 2 અને 6 ની વચ્ચે હોય તેની સંભાવના ખાલી જગ્યા. તો 2 અને 6 ની વચ્ચે તો કયા આવે? 3, 4 અને 5. તો અહીંયા આગળ ઉદ્ભવતા પરિણામ કેટલા છે? 3 અને કુલ પરિણામ કેટલા? 6. તો આનો પણ જવાબ કેટલો આવશે? 1/2. હવે શું કહે છે? પાસાને એક વખત ઉછાળવામાં આવે તો પાસા પરનો અંક અવિભાજ્ય આવે. તો 1 થી 6 માં અવિભાજ્ય સંખ્યા કઈ આવશે? 2, 3 અને 5. તો અહીંયા આગળ પણ ઉદ્ભવતા પરિણામ કેટલા આવ્યા? 3. કુલ પરિણામ 6. તો 3 દુ 6 એટલે જવાબ કેટલો આવશે? 1/2. એટલે પાસા પરનો અંક કેટલો આવે? 3. તો 3 કેટલી વખત આવે છે? એક વખત. એટલે જવાબ શું આવે એમાં? 1/6. તો આ રીતનો દાખલો તમારે પૂછી શકે, તો આપણે ખાસ એનું ધ્યાન આપવાનું છે. હવે તમારે જોવાનું છે પત્તા આધારિત દાખલા. તો પત્તા આધારિત દાખલાની અંદર યાદ રાખવાનું કે કુલ પત્તાની સંખ્યા કેટલી હોય? તો કુલ પત્તાની સંખ્યા કેટલી હોય છે? 52. 52 માંથી જે પત્તા છે એ પત્તા બે રંગમાં વહેંચેલા હોય. એક લાલ રંગ, લાલના પત્તા, બીજા કયા આવે? કાળા રંગના. બરાબર, બે ભાગમાં વહેંચેલા હોય એટલે કે બે કલર, લાલ રંગના પત્તા અને બીજા કાળા. તો લાલ રંગના પત્તા કેટલા હશે? 26. કાળા રંગના 26. બે સરખા ભાગમાં હોય છે. હવે લાલ રંગની અંદર બે ભાગ પડે, તમને આ દર્શાવેલું છે ચિત્રની અંદર. તો એમાં પહેલા આવે લાલના એ 13 પત્તા અને ચોકડ એ કેટલા પત્તા આવશે? 13 પત્તા. જોઈ શકો છો તમે કે લાલ રંગમાં બે છે, એક આ દિલ જેવો આકાર દોરેલો છે. બરાબર, એ કયા પત્તા હશે? લાલના. અને બીજા આ જે દર્શાવેલા છે આ પત્તા કયા કહેવાય છે? ચોકડના. કેવા કહેવાશે? લાલ. એટલે 13 પત્તા એ હશે. એ રીતે કાળા રંગની અંદર બે આવશે. ક્યાં આવશે? કાળીના પત્તા એ 13 આવશે અને ફુલ્લી એના પણ પત્તા કેટલા આવશે? 13. તો તે ટોટલ આ રીતે તમારા પત્તા કેટલા થઈ ગયા? 52. જો આ ફુલ્લીના છે, આ પત્તા કેટલા હશે? 13. અને આ કાળીના પત્તા, તો આ કેટલા હશે? 13 પત્તા. તો આ રીતે 13, 13, 13 અને 13 ચોક 52 પત્તા બને છે. હવે એની અંદર મુખ મુદ્રા વાળા પત્તા, મુખ મુદ્રા વાળા અથવા બીજું નામ એનું કહી શકાય ચિત્રવાળા પત્તા. તો ચિત્રવાળા પત્તા તમે જોઈ શકો મુખ મુદ્રા વાળા હોય તો 4 જોકર. બરાબર, 4 શું હશે? જોકર. રાજા કેટલા હશે? 4. એટલે કે રાજા એટલે તમે એને બાદશાહ લખી શકો. અને રાણી એ કેટલી હશે? 4. તો ટોટલ 12 પત્તા જે છે એ કેવા આવે? મુખ મુદ્રા વાળા. 3 ફુલ્લીના છે એમાં, 3 લાલના, 3 કાળીના અને 3 ચોકડના. તો આ રીતે આપણે કુલ 52 પત્તાને વહેંચી શકીએ છે. આ ખાસ આપણે યાદ રાખવાનું છે. ત્યારબાદ હવે આપણે આગળ જઈએ, આના આધારે દાખલા જોઈએ. ચલો, પહેલો પ્રશ્ન છે 52 પત્તાના ડગમાંથી એક પત્તું પસંદ કરતા કાળીનું પત્તું હોય. તો કાળીનું પત્તું, તો કાળીના પત્તા કેટલા આવશે? 13. એટલે ઉદ્ભવતા પરિણામ બરાબર કેટલા આવશે? 13. તો આપણું સૂત્ર છે P of E બરાબર ઉદ્ભવતા પરિણામ ભાગ્યા કુલ પરિણામ. તો ઉદ્ભવતા પરિણામ કેટલા આવ્યા? 13. કુલ પત્તાની સંખ્યા 52. બરાબર, હવે આપણે અવયવ પાડીએ.
13 એકા 13 અને 13 ચોક 52. 13 ઉડી ગયા એટલે જવાબ કેટલો આવશે આપણો 1/4. તો જવાબ આવે 1/4. ત્યાર પછી 52 પત્તાના ડગમાંથી એક પત્તું પસંદ કરતા એકો ન હોય તેની સંભાવના કેટલી? હવે એકો ન હોય એવું પૂછ્યું છે. હવે આપણે કુલ પરિણામ કેટલા? 52. 52 માંથી 4 શું હોય છે? એકા. એટલે 52 માંથી 4 તમે એકાના કાઢી નાખો તો બાકી કેટલા પત્તા વધ્યા? 48. તો 48 પત્તામાં એકો આવશે નહીં. એટલે ઉદ્ભવતા પરિણામ કેટલા મળે? 48. ખબર પડી ને? કુલ પત્તા હતા 52, એમાં 4 એકા કાઢી નાખ્યા. તમને શું પૂછ્યું છે? એકો ન હોય તો 4 એકા સાઈડ પર મૂકી દો તો પત્તા કેટલા વધ્યા? 48. તો ઉદ્ભવતા પરિણામ કેટલા થાય? 48. તો આપણું સૂત્ર P of E બરાબર ઉદ્ભવતા પરિણામો તો 48 ભાગ્યા કુલ પરિણામો 52. હવે પાડી દો 12 ચોક 48 અને 13 ચોક 52. 4 4 ઉડી ગયા એટલે જવાબ કેટલો આવે? 12/13 જે આપણો જવાબ આવશે. ત્યારબાદ આગળ જોઈએ આપણે આગળનો દાખલો. 52 પત્તાના ડગમાંથી એક પત્તું પસંદ કરતા મુખ મુદ્રાવાળું ચિત્રવાળું હોય તેની સંભાવના ખાલી જગ્યા. તો ચિત્રવાળા પત્તા કેટલા હશે? તો 12 પત્તા. તો P of E બરાબર ઉદ્ભવતા પરિણામ 12 ભાગ્યા કુલ પરિણામો 52. એટલે હવે પડશે 4 તરી 12 અને 13 ચોક 52 ઉડી ગયા તો કેટલા આવશે? 3/13. ચલો ચોકટની રાણી. તો ચોકટની રાણી કેટલી હોય? 1. એટલે ઓનો જવાબ ડાયરેક્ટ લખી દઈએ 1/52. તો આ રીતે પત્તા આધારિત દાખલા તમને આવડી જશે. ત્યાર પછીનો આપણો ટોપિક જોવાનો છે લીપ વર્ષ અને બિન લીપ વર્ષ આધારિત દાખલા. લીપ વર્ષ અને બિન લીપ વર્ષ આધારિત દાખલા આપણે વાત કરીએ તો યાદ રાખવાનું કે જ્યારે લીપ વર્ષ હોય એમાં કુલ દિવસો કેટલા હોય? 366. કેમ? કારણ કે લીપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસ આવે? 29. બિન લીપ વર્ષ હશે તો બિન લીપ વર્ષની અંદર કુલ દિવસ કેટલા હશે? 365. કેમ? કારણ કે એમાં ફેબ્રુઆરીમાં કેટલા દિવસ આવે? 28. લીપ વર્ષ ક્યારે આવે? તો જે વર્ષને 4 વડે આપણે નિશેષ ભાગી શકીએ એ વર્ષે શું આવે છે? લીપ વર્ષ. એટલે કે એમાં ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસ આવશે? 29 દિવસ આવે છે. બાકીના વર્ષોને બિન લીપ વર્ષ કહેવાય જેની અંદર કેટલા દિવસ હોય? 28 દિવસ હોય છે. હવે એના આધારિત આપણે દાખલો પૂછાય. તો પ્રશ્ન એવો છે દાખલો આપણો કે બિન લીપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં 5 રવિવાર આવે તેની સંભાવના કેટલી છે? વર્ષ કયું પૂછ્યું છે આપણને? બિન લીપ વર્ષ. મહિનો કયો? ફેબ્રુઆરી. તો પહેલા જોઈ લેવાનું વર્ષ કયું છે અને પછી મહિનો જોવાનો. તો પહેલું તો આપણને શું આપ્યું છે? બિન લીપ વર્ષ અને ફેબ્રુઆરી મહિનો. એટલે ફેબ્રુઆરી મહિનામાં કુલ દિવસ કેટલા હશે? 28. કેમ? બિન લીપ વર્ષ છે. તો આપણા વાર કેટલા? 7. તો 7 વડે ભાગવાના. આ વાર નહીં હો, વાર. તો 7 ચોક 28. તો આપણી શેષ કેટલી આવી? 0. તો 0 ભાગ્યા 7 એટલે જવાબ શું આવે? 0. તો ફેબ્રુઆરીમાં 5 રવિવાર આવી શકે નહીં. છેલ્લામાં છેલ્લા 4 આવે તો અહીં સંભાવના શું થશે? 0. ચલો લીપ વર્ષમાં તો દિવસો કેટલા? 29. 7 વડે ભાગી નાખો. 7 ચોક 28. એક શેષ વધી એટલે જવાબ કેટલો આવે? 1/7. એટલે જવાબ શું આવશે? 1/7. ત્યાર પછી આ મહિના હોય લીપ વર્ષ બિન લીપ વર્ષ સિવાય બાકીના મહિના હોય. કયો મહિનો આપે છે? માર્ચ. તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ ઉપર આવે ને એટલે 31 દિવસ. તો માર્ચ મહિનામાં 31 દિવસ ભાગ્યા 7 કરો. 7 ચોક 28. શેષ કેટલી વધી? 3. તો જવાબ તમારે શું લખી નાખવાનો? શેષ ઉપર લખવાની ભાગ્યા 7 કરી દેવાના. તો માર્ચ મહિનામાં 5 રવિવાર આવે તેની સંભાવના કેટલી? તો જવાબ શું લખશો? 3/7 છે. આગળ વધીએ ગુણ આધારિત કે માર્ક્સ તમારા આવે એના ગુણ આધારિત દાખલા કરવાના. તો એની અંદર યાદ રાખવાનું છે તમારે કે 100 ગુણમાંથી 80 ગુણ આવે તેની સંભાવના કેટલી? હવે પેપર તમારું 100 ગુણનું છે. તમે પેપરમાં કશું નહીં લખતા એટલે 0 પણ આવી શકે અને પૂરેપૂરું લખો તો 100. એટલે 0 થી 100. તો 0 થી 100 એટલે ટોટલ તમારા માર્ક્સ કેટલા આવે? 101. એટલે કુલ પરિણામો કેટલા આવી ગયા? 101.
હવે 100 થી આપણે 0 થી 100 સુધી જાઓ તો એમાં 80 કેટલી વખત આવે છે? એક વખત. તો ઉદ્ભવતા પરિણામ કેટલા થયા? 1. એટલે શું આવે? 1/101. તો એ રીતે 50 ગુણમાંથી 40 ગુણ આવે તો શું કરવાનું કે જે કુલ ગુણ આપે આમાં 1 ઉમેરી દેવાનો એટલે 50 ને 51. 40 કેટલી વખત આવે? એક વખત. એટલે જવાબ શું આવે? 1/51. એ રીતે પૂછે કે 27 માંથી 25 આવે તો પણ આપણે શું કરવાનું? 27 છે કુલ, તો એમાં 1 ઉમેરી દો 28. 25 કેટલી વખત આવે? એક વખત. એટલે આનો જવાબ તમે શું લખી શકો? 1/28. ડન. ઓકે, આગળ વધીએ. શું આપ્યું છે આપણને? 100 ગુણમાંથી 101 ગુણ આવે. ચાલો, પેપર 100 ગુણનું છે, 101 માર્ક્સ આવવાની શક્યતા નથી, એટલે એની સંભાવના 0. એટલે જવાબ શું આવશે? 0. 50 માંથી 51, તો આનો પણ જવાબ શું આવે? 0 આવી શકે.